સ્ટુડન્ટ્સ, હું છું હર્ષ બારસિયા અને આજે હું તમને પેસિવ વોઇસના ઉદાહરણો અહીંયા શીખવવાનો છું કે એક્ટિવમાંથી પેસિવ કેમ કરવું. પહેલો પાર્ટ આપણે ભણી લીધો તો એની અંદર નિયમો જોઈ લીધા હતા, વ્યાખ્યા જોઈ લીધી હતી, એક્ટિવ શું છે, પેસિવ શું છે, એ બધાની આપણે પોલ ખોલી નાખી હતી આખી. તો અહીંયા આપણે વધારે ઉદાહરણ જોવાના છે કે એક્ટિવમાંથી પેસિવમાં કેમ બદલાવવું વાક્યને. ચલો આપણે ઉદાહરણ જોઈએ. હર્ષ બારસિયા શું, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટ કરી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, એનાથી મજા આવે બધાને સારું શીખવા મળે ભાઈ. હા, તો ચલો અહીંયા પહેલું વાક્ય અહીં તમારી સામે આપેલું છે અને એનું આપણે એક્ટિવ પેસિવ કરવાનું છે. બરાબર, જો અહીંયા આપેલું છે મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. મિસ્ટર વ્હાઇટ અને એનો સન બંને શું કરે છે? હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ ઇન ધેર લિવિંગ રૂમ. હવે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું છે. સ્ટાર્ટ લાઈક ધીસ એટલે શું કે આવી રીતે શરૂ કરો વાક્યને. તો કઈ રીતે વાક્ય શરૂ કરવાનું કીધું? ચેસ વોઝ બીંગ પ્લેડ. બરાબર, ચેસ વોઝ બીંગ પ્લેડ. તો અહીંયા ચેસ વોઝ બીંગ પ્લેડ આપી દીધું છે એટલે અહીં પેસિવ પહેલાનું તો કરી દીધું છે, ખાલી તમારે મૂકવાનું છે. પ્લેડ બાય, કોના દ્વારા રમાઈ રહી છે ચેસ? તો બાય મિસ્ટર વ્હાઇટ and his son. શું નામ છે? હર્બર્ટિયો. એનું આપણે ચેપ્ટર ભણેલા છીએ, હર્બર્ટ. બરાબર, ઇન ધેર લિવિંગ રૂમ. બરાબર, થઈ ગયું. હવે વાક્ય આગળ વધશે. દેખો, બીજું વાક્ય છે they were expecting a guest named Sergeant Morris. હવે મેં તમને કીધું હતું કે વાક્યમાંથી સૌથી પહેલા તમારે ક્રિયાપદ ઢૂંઢવાનું, શોધવાનું. તો ક્રિયાપદ શું છે? they were expecting, ing છે ને, expecting એટલે કે અપેક્ષા રાખવી, કોઈ આવશે એવું અનુમાન કરવું. તો અહીંયા એક્સપેક્ટિંગ એ ક્રિયાપદ છે, એના પછી છે એ કર્મ હોય, અ ગેસ્ટ. ખાલી એ ગેસ્ટ છે ના, ગેસ્ટ નેમ જેનું નામ છે સાર્જન્ટ મોરિસ. તો આખે આખું કર્મ થઈ ગયું. તો વાક્ય આખે આખું ત્યાંથી બનશે. શું બનશે? અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. આખે આખું કર્મ આગળ આવી ગયું. હવે અહીંયા જુઓ શું છે? વર, વોઝ કે વર, આ બે ભૂતકાળ છે, એને તમે કાઢી ના શકો. અહીંયા વર એટલા માટે છે કે અહીંયા ધે છે. અહીંયા જો ગેસ્ટ, એક જ ગેસ્ટની વાત છે તો વોઝ આવશે. શું આવશે? વોઝ. હવે બીજું મેં તમને નિયમ શીખવેલો કે આઈએનજી જ્યારે હોય, એક્સપેક્ટિંગ આઈએનજી જ્યારે હોય ત્યારે બિંગ આવે. શું આવે? બિંગ. તો અ ગેસ્ટ નેમ સાર્જન્ટ મોરિસ વોઝ બિંગ. હવે V3 હંમેશા કીધું તું પેસિવ વોઇસ એટલે V3 આવે તો એક્સપેક્ટેડ આવશે. શું આવશે? એક્સપેક્ટ. હવે બીજા કોઈ શબ્દ નથી એટલે બાય THEY છે તો એનું તેમ થઈ જશે. બરાબર, આ બીજું વાક્ય. હવે અહીંયા તમારે ભણવાનું છે ત્રીજું વાક્ય એટલે કે તીસરું વાક્ય. જો આપણે ત્રીજું વાક્ય શું છે? દેખો, when he came એ એટલો ટુકડો છે ખાલી. when he came તો એમાં કઈ ચેન્જીસ થશે નહીં, એનું એ જ લખી દઈએ આપણે. when he came પછી શું છે? મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ હિમ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. તો આમાં ક્રિયાપદ શોધો સૌથી પહેલા. ક્રિયાપદ શું છે? વેલકમ્ડ. તો વેલકમ્ડ ક્રિયાપદ છે તો એના પછીનો શબ્દ આગળ આવશે. પછી શું છે? હિમ. શું છે? હિમ. કોની વાત છે? મોરિસની. તો હિમ આગળ આવે એટલે થઈ જશે હી. અને વાક્ય જો વર્તમાન છે કે ભૂતકાળ છે? ભૂતળું છે કે વર્તમાન્યું છે? તો વેલકમ્ડ છે તો ઈડી લાગ્યું એટલે ભૂતકાળ છે. તો હી વોઝ. જો બે ક્રિયાપદ છે, વેલકમ્ડ અને ઓફર્ડ, બે વાક્યો છે આખા છે. તો વેલકમ્ડ એ ભૂતકાળ છે, ઓફર્ડ એ ભૂતકાળ છે એટલે આપણે ભૂતકાળ લઈ જ લીધું, હી વોઝ. કારણ કે ભૂતકાળ આવે એટલે એક વસ્તુ યાદ રાખવી લેવાની, બેમાંથી એક જ શબ્દ આવે, કાં તો વોઝ કાં તો વર, બીજી માથાકૂટ કરવાની જ નહીં. તો હી વોઝ. હવે વેલકમ્ડ, હી વોઝ વેલકમ્ડ
એન્ડ જો અહીંયા છે એન્ડ, હા, એન્ડ ઓફર્ડ V3 ઓફર્ડ, શું ઓફર કર્યું? અ ડ્રિંક. કોના દ્વારા? બાય મિસ્ટર વ્હાઇટ. ખબર પડી? તો આ પહેલું થઈ ગયું. આપણે અહીંયા આના તમને 2 માર્ક મળી જાય, આમાં કોઈ ફેરફાર નથી. હવે આપણે બીજું જોઈએ. અહીંયા છે સાયન્ટિસ્ટ વાળું સરસ ક્રિયાપદ છે. ક્રિયાપદ શું? વાક્ય છે. ક્રિયાપદને શું તેલ પીવું છે આપણે? સાયન્ટિસ્ટ બિલીવ્ડ ધેટ. હવે સાયન્ટિસ્ટ બિલીવ્ડ ધેટ, અહીંયા ધેટ પછી મ્યુઝિક હેલ્પ્સ છે અને અહીંયા ધેટ પછી મ્યુઝિક હેલ્પ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછીનું જે છે એ ધ પ્લાન્ટ્સથી વાક્ય શરૂ થયું, એટલે કે પેસિવ વોઇસ કરવાનું કહે છે આપણને. બરાબર? તો ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ ટુ ગ્રો. આર શું કામ મૂક્યું? કારણ કે હેલ્પ્સ એ વર્તમાન છે, એસ લાગ્યો છે. વર્તમાન આવે એટલે 3 જ શબ્દોમાંથી એક જ શબ્દ આવે, એમ ઇઝ આર. તો અહીં આર એટલા માટે મૂક્યું, પ્લાન્ટ્સ છે વધારે છે. આર હેલ્પ્ડ ટુ ગ્રો. હવે અહીં ખાલી એટલું જ મૂકવાનું, બાય મૂકી દીધું. જો બાય સાયન્ટિસ્ટ, એટલે સાયન્ટિસ્ટ કોઈ બાય હશે કે ભાઈ હશે? જે હોય તે, શું ફેર પડે. હવે આપણે બીજું વાક્ય લેવાનું. બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે, લેસ હેસન. લેસ હેસન કેરીડ. જો ક્રિયાપદ આવ્યું કેરીડ એટલે ઊંચકીને લઈ જવું અથવા તો કોઈ પણ વસ્તુની પ્રોસેસ આખી બતાવે. કેરીડ આઉટ. કેરીડ એકલું નથી, કેરીડ આઉટ એક ક્રિયાપદ છે. ક્રિયાપદ પછીના શબ્દો આગળ આવી જાય તો સમ એક્સપેરિમેન્ટ શબ્દ જે છે એ આગળ આવી જશે. તો જો એને આપણે આગળ લઈ જઈએ તો સમ એક્સપેરિમેન્ટ્સ, સમ એક્સપેરિમેન્ટ્સ. હવે ક્રિયાપદ જો વર્તમાન છે કે ભૂતકાળ? તો કે કેરીડ ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો કયા 2 શબ્દ યાદ રાખવાના? કાં તો વોઝ કાં તો વર. તો સમ એક્સપેરિમેન્ટ્સ વર. હવે કેરીડ એનું V3, તો કેરીડનું V3 કેરીડ જ થશે. કેરીડ આઉટનું ઇન ના થાય, આઉટ. કોના દ્વારા? બાય લેસ હેસન. બાય લેસ હેસન. થઈ ગયું. પહેલું વાક્ય આપણે અહીંયા સક્સેસફુલી પતાવી દીધું. હવે બીજું વાક્ય, હી ગેવ. ગેવ એટલે ગીવનું ભૂતકાળ ક્રિયાપદ જો અહીંયા જ આવી ગયું અને એ પાછું ભૂતકાળ થઈ ગયું. 2 બનાના પ્લાન્ટ્સ. 2 બનાના પ્લાન્ટ્સ એ કર્મ થઈ ગયું. 2 એકલું કર્મ ના થાય તો શું છે? 2 શું છે? પણ 2 બનાના છે. ખાલી બનાનાની વાત કરી છે? ના, બનાનાના પ્લાન્ટ એટલે કે છોડવા છે. તો પછી સેમ લાઇક એ આખું વસ્તુ અલગ થઈ ગઈ. તો અહીંયા આગળ શું આવશે? 2 બનાના પ્લાન્ટ્સ. હવે ભૂતકાળ છે. ભૂતકાળ એટલે કયા 2 શબ્દો? કાં તો વોઝ કાં તો વર. અહીંયા જો પ્લાન્ટ્સ છે વધારે છે એટલે વર આવશે. 2 બનાના પ્લાન્ટ્સ વર. પછી V3 ગેવ. પેલું ગીવ વર્તમાન, ગેવ ભૂતકાળ, એના પછી ગીવન. ગીવન. 2 banana plants were given. શું અપાયું? તો કે સેમ લાઇટ, heat and water. બાય કોના દ્વારા અપાઈ? બાય હી. તો અહીંયા શું થઈ જશે? બાય હિમ. ખબર પડી ગઈ? સમ એક્સપેરિમેન્ટ આપણે આ બીજા વાક્યમાં આગળ લઈ ગયા. પછી કેરીડ આઉટ ભૂતકાળ છે એટલે વર મૂકી દીધું. પછી કેરીડ આઉટનું V3 મૂકી દીધું અને બાય લેસ હેસનનું લેસ હેસન. ત્રીજા વાક્યમાં જુઓ તો ક્રિયાપદ આ છે, એના પછીનું કર્મ 2 બનાના પ્લાન્ટ્સ આપણે આગળ લઈ ગયા. પછી ભૂતકાળ છે અને બહુવચન છે એટલે વર મૂકી દીધું. પછી ગીવનું V3 ભૂતકૃત ગીવન મૂકી દીધું. પછી સેમ લાઇટ, હીટ એન્ડ વોટર બાય ક્યાં ગયો? હા, બાય હિમ મૂકી દીધું. આ 2 વાક્યો આપણે કરી દીધા. હવે ત્રીજું વાક્ય જુઓ. દેખ્યું. ત્રીજું વાક્ય દેખ્યો. હેડેક, માથાનો દુખાવો. હેડેચ નથી હો, ડાચું. હેડેચ નથી. ગીવ્સ ધ સફરર એટલે કે જે પીડાતો હોય એને ટચ ઓફ ઇમ્પોર્ટન્ટ આપે. તો અહીંથી વાક્ય શરૂ થયું સ્ટાર્ટ લાઈક ધીસમાં ધ સફરર અહીંયાથી, એટલે કે ક્રિયાપદ પછીના શબ્દથી વાક્ય શરૂ થયું એટલે કે શું થઈ ગયું? પેસિવ. સફરર ઇઝ આવી ગયું. શું કામ? કારણ કે અહીંયા વર્તમાન છે, એસ લાગ્યો છે. ધ સફરર ઇઝ ગિવન. ગિવન પછી
ધ સફરર ઇઝ ગિવન શું અપાય છે વધારાના શબ્દો ટચ a touch of importance. કોના દ્વારા બાય હેડેક અહીંયા કેપિટલ હોય તો પાછું અહીંયા કેપિટલ નહીં ગુડવાનું હા સમજણ તમે હવે બીજું વાક્ય અહીં લેવાનું છે બીજું વાક્ય શું છે ક્યાંથી શરૂ થયું યુ કુડ મેન્શન એટલે કે રજૂ કરવું બરાબર તો એ ક્રિયાપદ થયું એના પછી શું છે હેડેક એ કર્મ થઈ ગયું ક્રિયાપદ પછીનું કર્મ થઈ જાય ક્રિયાપદ ઓળખવામાં પ્રેક્ટિસ કરવી પડે કારણ કે નવા શબ્દો તમને ખબર જ ના હોય તો ક્રિયાપદ ના ઓળખી શકાય કાંઈ એમાં કંઈ જાદુ તો થતું નથી કે જંતર મંતર જીંગેગો અથવા કોડ છે ને અહીંયા કોડ પછી હંમેશા ક્રિયાપદ જ આવે મેન્શનમાં ના ખબર પડે તો કાંઈ નહીં કોડ કેન મે માઇટ આના પછી ક્રિયાપદ આવે તો આ મેન્શન થઈ ગયું તો મેન્શન પછી શું છે હેડેક તો હેડેકથી વાક્ય શરૂ થશે હેડેક હવે વાક્યમાં ક્રિયાપદની આગળનો શબ્દ જો કુડ આ મોડેલ છે મોડેલને તમે હટાવી ના શકો તો કુડનું કુડ મૂકી જ દેવું પડે કુડ હવે કેન કુડ મે માઇટ શેલ શુડ વુડ એ બધા હોય ત્યારે પેસિવ વોઇસમાં એક શબ્દ લાગે એનું નામ છે બી બરાબર બી હેડેક કુડ બી હા હવે શું તો કે ક્રિયાપદનું V3 તો મેન્શનનું શું થશે મેન્શન્ડ હેડેક કુડ બી મેન્શન્ડ હવે અહીંયા જો યુ છે તો શું આવશે બાય યુમાં કોઈ ચેન્જીસ ના થાય યુનું યુ ઈટનું ઈટના કોઈ સ્વરૂપ ના બદલે ઇટ્સ એમ જેમ તેમ રહે યુનું યુ રહેશે હવે અહીંયા વધારાના શબ્દ મૂકી દેવાના યુ ઇન ધ મોસટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડમાં કોઈ ફેરફાર થશે નહીં એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ આ તો પેસિવ વોઇસ જ છે જો છે ને બી અને V3 તો એનું એ જ લખી દેશું એન્ડ નો વન વુડ બી shocked by it ખબર પડી ગઈ ઘણીવાર આવી રીતે આપી દે તમે આનું ખ્યાલ કરવા જાઓ આને ઈટને ઘણા આગળ લઈ જાય ને બનાવે ને પાકે ખોટું લઈ જાય પેસિવ વોઇસ આપી જ દીધું છે નો વન વુડ બી જો અહીંયા વુડ છે એટલે મોડેલ છે ને પછી બી ને પછી V3 દઈ દીધું છે બાય ઇટ એમાં હું કામ હળી કરવી જોઈએ જ્યાં હળી ના કરવાની ને નહીં કરવાની હામણો કરવાનો માથાકૂટ જોઈએ નહીં તો આ વાક્ય થઈ ગયા આ સાથે આપણે 3 ઉદાહરણ અહીં પતાવી દીધા વધારે હજુ ઉદાહરણ આવશે પેસિવ વોઇસના ઘણા બધા એક પછી એક પાર્ટમાં આવતા જશે તો જોતા રહેજો મારી ચેનલ હર્ષ બારસિયા છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો બરાબર જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત